સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે રાજકોટ શહેર પોલીસ દ્વારા ખાસ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે। ત્યારે મારી સાથે ક્રાઇમ ડીસીપી જગદીશ બાંગરવા સર છે, તેમની સાથે વાત કરીશું। સાહેબ, ચૂંટણી નજીક આવી રહી છે, કઈ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી છે? આગામી 26 તારીખને યોજનાર સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને રાજકોટ શહેર પોલીસ દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવેલ છે। એમાં અમે તમામ જે બૂથ હતા એમને 3 કેટેગરીમાં હાઇપર સેન્સિટિવ અને નોર્મલ આ કેટેગરીમાં જે સ્કેલ હતા એ સ્કેલ પ્રમાણે ડિપ્લોયમેન્ટ કરી દીધેલ છે। અને જ્યાં હાઇપર સેન્સિટિવ હતા ત્યાં હથિયારી ગાર્ડ અને વધારાનું ડિપ્લોયમેન્ટ અને નોર્મલ બૂથ ઉપર સામાન્ય સ્કેલ પ્રમાણે ડિપ્લોયમેન્ટ કરી દીધેલ છે, સ્કીમ તૈયાર કરી દીધેલ છે। અને રાજકોટ શહેરમાં માનનીય સીપી સર બ્રજેશકુમાર ઝા સર અને એડિશનલ સીપી સર ચૈતન્ય મંડલિક સરના સુપરવિઝન હેઠળ આખો બંદોબસ્ત થનાર છે। એમાં 4 ડીસીપી અને 8 એસીપી શ્રીનો સુપરવિઝન પણ રહેનાર છે। અને આ સિવાય રાજકોટ શહેરના સ્થાનિક જે લોકલ પોલીસ છે એનાથી જ અમે બંદોબસ્ત પૂર્ણ કરીશું અને બહારથી અમે હોમગાર્ડ અમને મળ્યા છે તો હોમગાર્ડનો ડિપ્લોયમેન્ટ અમે એક્સ્ટ્રા કરેલ છે। અને આની સાથે સાથે તૈયારીની વાત કરવામાં આવે તો જે જૂના એવા એરિયા જ્યાં થોડું ડિસ્ટર્બન્સની ઇન્ફોર્મેશન અમારા પાસે હતી અને જ્યાં જૂના ઓફેન્સીસ રજિસ્ટર થયા છે તો ત્યાં અમે ફૂટ પેટ્રોલિંગ કરી, ફ્લેગ માર્ચ કરી, એરિયા ડોમિનેટ કરેલ છે। અને ત્યાંના જે ટ્રબલ મેકર્સ હતા એમનો પ્રિવેન્ટિવ એક્શન અમે લીધેલ છે। અને તમામ પોલીસ સ્ટેશનને મેક્સિમમ જે ટ્રબલ મેકર્સને આઈડેન્ટિફાઈ કરી એમના ઉપર યોગ્ય અટકાયતી પગલાં લેવા માટે સૂચના પણ કરી દેવામાં આવેલ છે। અને લાયસન્સવાળા તમામ હથિયાર રાજકોટ શહેર પોલીસ દ્વારા જમા લઈ લીધેલ છે। આની સાથે સાથે પ્રોહિબિશન અને જુગારની જેવી બદીઓ દૂર કરવા માટે અમે ટીમો અને ટાસ્ક ફોર્સ ગોઠવેલ છે। અને વાત કરીએ એમસીસી લાગુ થયા પછી તો અમે 8 લાખ કરતાં વધારે કિંમતનો દેશી દારૂ અને 70 લાખ જેવો કિંમતનો ઇંગ્લિશ દારૂ અમે જપ્ત કરેલ છે। અને આની સાથે સાથે રાજકોટમાં 8 ચેકપોસ્ટ અમે એસ્ટાબ્લિશ કરેલ છે, જેમાં વ્હીકલ ચેકિંગ અને તમામ જે વસ્તુઓની ગેરકાયદેસર હેરાફેરી થતી હોય છે એને ચેક કરવા માટે અમે પોલીસનું ડિપ્લોયમેન્ટ 24/7 રાખેલ છે। અને આ રીતે અમે શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ માહોલમાં ચૂંટણી આયોજિત થાય એના માટે પ્રતિબદ્ધ છીએ અને તમામ તૈયારીઓ અમારા તરફથી પૂર્ણ કરી લેવામાં આવેલ છે। ચૂંટણી સમયે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેના માટે કેટલા લોકો સામે પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે? હજુ સુધી વાત કરીએ તો અમે 23 કરતાં વધારે માણસો વિરુદ્ધ પાસાની કાર્યવાહી કરેલ છે। અને આની સાથે સાથે 5 તડીપાર પણ કરેલ છે। અને આની સાથે સાથે બીએનએસએસની વિવિધ કલમો હેઠળ અને પ્રોહિબિશન એક્ટની 93 કલમ એક્ટ હેઠળ અમે અટકાયતી પગલાં લીધેલ છે। અને ઓવરઓલ વાત કરીએ તો 2500 કરતાં વધારે માણસો વિરુદ્ધ અમે વિવિધ સેક્શન્સ હેઠળ પ્રિવેન્ટિવ એક્શન લીધેલા છે। અને સોશિયલ મીડિયા ઉપર જે નેગેટિવ માહોલ ફેલાવે છે અથવા એનિમિટી પેદા કરવાનો પ્રયાસ કરે છે એના માટે પણ અમારી સોશિયલ મીડિયા મોનિટરિંગની 24/7 ટીમો કાર્યરત છે અને એવા માણસો વિરુદ્ધ યોગ્ય પગલાં પણ લઈ રહી છે। ભીડભાડવાળા જે જગ્યા હોય છે ત્યાં કઈ પ્રકારની આપણે નજર રાખવામાં આવશે? એસઓજીની ટીમો અમે કાર્યરત કરી છે, જે ડ્રોન મારફતે એવા જે એરિયા જે સંવેદનશીલ છે ત્યાં નજર રાખશે, ચાંપતી નજર રાખશે। અને આની સાથે સાથે જે માર્કેટ એરિયાઝ અને ભીડભાડવાળા એરિયાઝ છે ત્યાં અમારી લોકલ પોલીસના QRTs જે છે ડિપ્લોય રહેશે અને એ ફૂટ પેટ્રોલિંગ મારફતે અને પોલીસના વાહનોની ફ્લેગ માર્ચ મારફતે એરિયા ડોમિનેટ કરીને શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી યોજાય એ ઇન્શ્યોર કરશે। ચૂંટણીના માત્ર ગણતરીના દિવસો બાકી છે ત્યારે અબતક મીડિયાના માધ્યમથી રાજકોટવાસીઓને શું અપીલ કરશો? રાજકોટના તમામ શહેરવાસીઓને હું અપીલ કરવા માગું છું કે આપ વધુમાં વધુ સંખ્યામાં મતદાન કરો અને પોતાના જે મતાધિકાર છે એમનો યુઝ કરો અને લોકતંત્રના આ ઉત્સવમાં આપ બઢી ચઢીને હિસ્સો લો। અને જે પણ આપને પોલિટિકલ આપણી જે વિચારધારા હોય એ પ્રમાણે આપ મતદાન કરો, પણ મેક્સિમમ સંખ્યામાં મતદાન થાય એ માટે હું તમામને અપીલ કરવા માગું છું। જે રીતના ક્રાઇમ ડીસીપી સાહેબ સાથે વાત કરી, રાત્રિના સમયે અલગ અલગ વિસ્તારોમાં પણ પોલીસ દ્વારા નાઇટ પેટ્રોલિંગ કરવામાં આવે છે અને પોલીસ દ્વારા સતત છે તે સોશિયલ મીડિયા મારફત નજર પણ રાખવામાં આવી રહી છે। કેમેરામેન હર્ષ સિંજવાડિયા સાથે કરણ જોગલ, અબતક ચેનલ, રાજકોટ।